સુરતમાં ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં ભાજપના દિગ્ગજ નેતાઓ જોડાયા છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોટા વરાછામાં પાટીદારોને સંબોધન કર્યું। પાટીદારો અને સૌરાષ્ટ્રના લોકોને રીઝવવા માટે મનસુખ માંડવિયાએ પ્રયાસ કર્યા છે। મનસુખ માંડવિયાએ પાટીદારોને ભાજપ સાથેના સંબંધોની યાદ અપાવી। પાટીદારોનો ભાજપ સાથે નાડી અને નાભીનો સંબંધ હોવાનું કહ્યું। વરાછાને કલંક ન લાગવું જોઈએ કે ભાજપ સાથે નથી। વરાછામાં મોટાભાગે સૌરાષ્ટ્રના પાટીદાર લોકો વસે છે। ભાજપની સુરતમાં શરૂઆત હતી તે સમયથી વરાછા ભાજપ સાથે છે। કોંગ્રેસના રાજમાં પણ વરાછામાંથી મુખ્યમંત્રીની રેલી ન નીકળી શકતી હતી। વરાછામાં ભાજપના ચારેય ઉમેદવારને જીત અપાવવા માટે મનસુખ માંડવિયાએ અપીલ કરી છે। આપણા વરાછાની બધી સીટ આપણે કલંક આપણા ઉપર નહીં લાગવું જોઈએ કે આ લોકો ભાજપની સાથે નથી અને આમાં બહુમતી મોટા ભાગની સંખ્યા તો સૌરાષ્ટ્રીયન છે અને એમાં પણ વિશેષ કરીને પાટીદાર સમુદાયના લોકો વરાછાની અંદર રહે છે। દોસ્તો, પાટીદાર સમુદાયને તો ભાજપ સાથે નાળી અને નાભી જેવો સંબંધ છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી પનપતી હતી ને સુરતની અંદર, કોંગ્રેસના સમયની અંદર, કોંગ્રેસના શાસનની અંદર, કોંગ્રેસના મુખ્યમંત્રીની વરાછાની અંદર રેલી નહોતી નીકળી શકતી। ભાજપ વાળા એને ઘૂસવા નહીં દે। આ ભાજપનું બીજ આ સુરતના વરાછામાંથી નખાયું હતું દોસ્તો।